પાવર પ્લે કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે। ઘણા સમયથી કોંગ્રેસ મંથન કરી રહી છે ગુજરાતમાં પોતાને પગભર ઉભો કરવાનું, ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં જે મુદ્દાઓ છે ગુજરાતને લઈને તેને લઈને અત્યારે હાલ ખૂબ જ ચર્ચાઓએ જોર પકડ્યું છે। થોડા સમય પહેલા જ વિસાવદરનું જે ઇલેક્શન હતું તે પણ ગયું છે, ત્યારે ઘણા બધા મુદ્દાઓને લઈને કોંગ્રેસ હવે આગળ વધી રહી છે। ગુજરાતમાં પોતે પગ ઉપર ઉભો થવાની પ્રયત્ન કરી રહી છે, ત્યારે આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું। જે આપણા ગેસ્ટ છે ભાજપમાં તરુણભાઈ બારોટ છે, મુકેશભાઈ ઓઝા, આ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે પાવર પ્લે કાર્યક્રમમાં। શૈલેષભાઈ, સૌથી પહેલા મારો તમને સવાલ છે કે જે રીતે અત્યારે હાલમાં રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે અને 4 મહિનામાં ચોથી વખત મુલાકાત છે રાહુલ ગાંધીની, શું લાગે છે કઈ રીતે કોંગ્રેસને ઊભી કરવામાં મદદ કરશે? સૌપ્રથમ પહેલા તો તમે એક શબ્દ એવો વાપર્યો કે ભાઈ પગ ઉપર ઊભી કરવા। 27 વર્ષથી 28 વર્ષથી સરકાર અમારી છે નહીં કોંગ્રેસની, તોય અમારા વોટ શેર તમે જોઈ શકો છો, અમારા તાલુકા જિલ્લા ડેલિગેટ જોઈ શકો છો, અમારા નગરપાલિકાના સભ્ય જોઈ શકો છો। જે કોંગ્રેસનું જે સિમ્બલ છે, જેમ પેલું પુષ્પાનું સિમ્બલ છે એમ કોંગ્રેસનું જે સિમ્બલ લાગ્યું છે એ તો લાગેલું જ છે ને। આ 2-3 હાવેણીઓના પેલા આવી ગયા 2% 3% વોટ વાળા, એટલે કોંગ્રેસ તો ખડે પગે ઊભી છે જ તે। હજુ તો આ લોકો નવા આવ્યા છે, એમની ઊભા થવા માટે ખાલી વાતો કરે છે, ખાલી કહે છે ભાઈ 8 ભણેલા ગૃહમંત્રી હાન તેન, કોંગ્રેસ ને ભાજપ એક છે, એટલે એ બનાવટી વાતો કરે છે આપવાના। પણ જો કોંગ્રેસ હંમેશા 27-28 સુધી તમે ગમે ત્યારે જુઓ, જનસેલાબીનો અમિત ચાવડા સાહેબની એ વખત શપથવિધિ થયો, જો મિનિમમ 10 થી 12 હજાર માણસો હતા, એટલે કોંગ્રેસ તો ઊભી થયેલી છે જ તે। કોંગ્રેસ અત્યારે વોટ શેરમાં ગણો તો 30-32% આવે છે, ભાજપને 45-46% આવે છે, એટલે કોઈ ડિફરન્સ છે નહીં। એટલે કોંગ્રેસ પાસે મજબૂતીના કાર્યકર્તાઓ છે, કોંગ્રેસ પાસે પાયાના નેતાઓ છે, કોંગ્રેસ પાસે તમામ એવા જે બૂથ લેવલે જાય એવા સભ્યો છે। બીજું, રાહુલ ગાંધીજી 4 મહિનામાં 4 વખત મુલાકાતે આવ્યા, ક્યારે આવવું પડે? પશુપાલકની તમારે દૂધનું કંઈ હોય, બિયારણનું કંઈ હોય, એના માટે મુદ્દો લઈને આવવું પડે। બીજું કે અવારનવાર જ્યાં જ્યાં ભાજપે ભ્રષ્ટાચાર કર્યો છે, એક વસ્તુ છે કે એસસી ઓબીસી ની વાતો જો કરે છે મોદી સાહેબ, એસસી ઓબીસી વાતો કરે છે, તો એસસી ઓબીસી અને જે નવસારી બાજુ જે છે આદિવાસી લોકોના, એની જમીન તમે નહીં માનો, અદાણી અંબાણીને 1 રૂપિયા 2 રૂપિયાના ટોકનના ભાવમાં આપી દીધી છે। તો એ જમીન તો એસસી ઓબીસી ની વાત કેવી રીતે કરીએ કે એમની જમીન આપી શકતા હોય તો એમના ભલા કરવા માટે એમને જમીન એમની પાસે રહેવા દેવી, એ ખેતી કરે કે ગમે તે કરે, તો એ જમીન આપવાનો ક્યાં જરૂર છે અદાણી અંબાણીને? ઉદ્યોગ ફેલાવવા માટે ઘણી બધી જગ્યાઓ છે, જે રોજ લાઈ રોજ ખાતા હોય એ લોકોની તમે જીવાદોરી તોડી નાખો અને વાતો કરે છે એસટી ઓબીસી હા તે, બધું ખોટું પડે છે। અને રાહુલ ગાંધી તો કોંગ્રેસ ઉપર 2027 નો ટાર્ગેટ લઈને બેઠા જ છીએ, અને ગુજરાતના તમામ રાહુલ ગાંધી શૈલેષભાઈ, રાહુલ ગાંધીના ગુજરાતમાં આવવાથી કોંગ્રેસમાં શું ફરક પડશે અને કયા એવા મુદ્દા છે? તમે કીધું 4થી વખત આવ્યા છે, અને હું એ જાણું છું કે 4થી વખત આવ્યા છે, એટલે રાહુલ ગાંધી હવે ગુજરાતની અંદર 2027 નો જે ટાર્ગેટ છે કે આ ભાજપના 27-28 વર્ષના ભ્રષ્ટાચારના જે પાપનો ઘડો પોટલો જે ક્યાંય એ ભરાઈ ગયો છે, એના ફોડવા માટે રાહુલ ગાંધીને તો વોટ આપવાનો નથી। રાહુલ ગાંધી તો એવું નથી કહેવાનું કે મારે વોટ ગુજરાતમાં આપવા જવાનું છે, પણ રાહુલ ગાંધી એક એવી હસ્તી છે, એવી શખ્સિયત છે કે જે રાહુલ ગાંધી કહે છે એ કરે છે। આજ સુધી જે રાહુલ ગાંધીએ કીધું એ કર્યું છે। મોદી સાહેબે કીધું હતું કે હવે 2 કરોડ રોજગારી આપશું, ક્યાં અહીં ખેડૂતોની ડબલ આવક થશે, ક્યાં એસટી ઓબીસી નું માઇન્ડનું આટલું આમ થઈ જશે, ક્યાં થયું? એટલે રાહુલ ગાંધી જે કહે છે ને એ કરે છે, અને રાહુલ ગાંધી એક એવી શખ્સિયત છે કે એની આગળ ભલભલા ટૂંકા પડશે। જી તરુણભાઈ, આપની સાથે હું આવવા માંગુ છું। જે રીતે અત્યારે હાલમાં રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે અને એક કોંગ્રેસ પોતાનો ખોવાયેલો આધાર
ઉભો કરવામાં અત્યારે મંથન કરી રહી છે. શું લાગે છે, અગર જો પલટાવ કદાચ થશે તો ભાજપ કઈ રીતે આ સમગ્ર ઘટનાને જોવે છે? યશભાઈ, ભારતીય જનતા પાર્ટી 24/7 365 ડેઝ એ લોકોના વચ્ચે રહેતી પાર્ટી છે. દરેકે દરેક કાર્યકર્તા લોકો માટે જ, લોકોની સુખાકારી માટે ડબલ એન્જિનની સરકાર, ટ્રિપલ એન્જિનની પણ કહી શકાય. કારણ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અથવા મહાનગરપાલિકા, નગરપાલિકા લેવલે પણ મોસ્ટલી ભારતીય જનતા પાર્ટી જ છે. એટલે આના અંદર આ હવાતિયા મારવા જેવી વાત છે. આમ તો એવું કહી શકાય કે પરિસ્થિતિ જોઈએ ને તો ભાઈએ શૈલેષભાઈ જે વાત કરી ને એ વાત એમની રીતે બરાબર છે કે ભાઈ એક વર્ષો જૂની પાર્ટી છે, છતાં પણ આજકાલની નવી આયેલી એમને જે 2-3 સાવરણા બાવરણા કીધા ને એના કરતા એમનું પરફોર્મન્સ સારું છે. પણ છતાં પણ જોઈએ ને તો ઓવરઓલ એવું કહી શકાય કે કોંગ્રેસ, હું બી કહું છું કે ભાઈ વિપક્ષ કોઈ પણ હોય, વિપક્ષે વિપક્ષનું કામ સરખી રીતે કરવું જોઈએ. ક્યાંક સત્તામાં હોઈએ અથવા સત્તામાં કોઈ જગ્યાએ કોઈ સત્તાધારી, આપણે ઘરના મોભી હોઈએ છીએ તો એવું નથી હોતું કે ઘરમાં આપણે ઓલવેઝ સાચા જઈએ. જ્યાં ક્યાંક ખોટું હોય તો વિપક્ષે ખાલી ટીવી ઉપર આવી બરાડા પાડ્યા કરતા જે સિસ્ટમના અંદર રહી અને એ કરવું જોઈએ. આપણે જોઈએ કે જે ભાઈએ વાત કરી એ બીજી ત્રીજી પાર્ટી જે આવેલી છે એ લોકો જૂઠા સિવાય કશું નથી કરતા. જૂઠું એટલે હદ બારનું જૂઠું. હમણાં એક એમને વિડીયો ચલાવ્યો હતો, ધડ માથા વગરની વાત કરવાની, બસ ખાલી હવામાં વાતો જ કરે છે, બાકી એમનાથી કશું કઈ પેલું ઉગવાનું નથી. અને આજની વિઝિટની જો વાત કરીએ આપણે રાહુલ ગાંધીજીની, તો રાહુલ ગાંધીજી ગઈકાલનું જે એમનું એક અધિવેશન હતું દિલ્હીના અંદર, એના અંદર જ એમના જ નેતાઓ જે રીતે પ્રશંસા કરી રહ્યા હતા રાહુલભાઈની, કે એમને ક્રિટિક્સ કરી રહ્યા હતા, એ જ મને તો સમજણ નથી પડતી. એમના એક નેતા એવું કહેતા હતા કે રાહુલ ગાંધી બધાનું કોમ્બિનેશન છે. મોહનદાસ કરમચંદ ગાંધીનું, પછી સરદાર વલ્લભભાઈ પટેલનું, પછી આંબેડકરજીનું, અને એના પછી પણ કોઈનું કીધું. આ ચારેક લોકોનું કોમ્બિનેશન, એટલે કે એ બધી જાતિનો માણસ છે. એ બ્રાહ્મણ છે, દલિત છે, આ છે, તે છે, એવું કરી. એટલે આ પોઝિટિવ બોલ્યા કે નેગેટિવ બોલ્યા મને ખબર નથી. જો આપ પરમિટ કરો ને તો હું એ વિડીયો પણ બતાવી શકું છું કે એ ભાઈ શૈલેષભાઈ કદાચ ડિનાય કરતા હોય કે ભાઈ આ વાત ખોટી છે, આવું કોઈ બોલ્યું નથી, તો હું ગઈકાલની સભાનો વિડીયો પણ પ્રસ્તુત કરી શકું એમ છું. એટલે અમુક વસ્તુઓ ચાટુકારિતાની પણ એ હદ હોય. એટલે આટલી હદે એક પરિવારવાદ જે કહેવાય ને કે ભાઈ આના પછી આ તો નરેન્દ્રભાઈ મોદી આયા કે જે આટલા વર્ષ સુધી, બાકી સૌથી પહેલા જવાહરલાલ નહેરુ, બીજા નંબરે ઇન્દિરાબેન હતા. અત્યાર સુધી કોઈએ રેકોર્ડ તોડ્યો નતો. 4077 દિવસનો એમનો રેકોર્ડ હતો, એ નરેન્દ્રભાઈ મોદીએ સોમવારે આપણે તોડ્યો છે. 4078 દિવસ એટલે આગળ સ્ટીલ કાઉન્ટિંગ ચાલુ છે. અને આપણે એવી આશા રાખીએ કે જવાહરલાલ નહેરુનો રેકોર્ડ પણ આપણે નરેન્દ્રભાઈ તોડ. અને નંબર 1 જે વિકસિત ભારત, નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા છે ભારતને વિકસિત બનાવવાની, તો દરેકે દરેક લોકો સાથે મળી અને વિકસિત ભારત બનાવવું જોઈએ. વિપક્ષે વિપક્ષનું કામ સુપેરે કરવું જોઈએ, જે નથી કરતા. પોતપોતાની રીતે જે ચાલી રહ્યું છે અંદર એકના એક તમે જુઓ કે પહેલા અમિતભાઈ ચાવડા પ્રમુખ હતા, એમને હટાવીને શક્તિસિંહ બનાવ્યા, શક્તિસિંહ છોડી દીધું, પાછા અમિતભાઈ બનાવ્યા. એટલે આ શું ચાલી રહ્યું છે ને પાર્ટીમાં એ જ ખબર નથી પડતી. પણ છતાં પણ જૂની પાર્ટી છે, આટલી મોટી પાર્ટી છે, અને વિપક્ષની, આપણે લોકશાહીના અંદર વિપક્ષ હોવો જ જોઈએ. અને વિપક્ષે વિપક્ષની સારી રીતે કાર્ય કરે એવી આશા સાથે આપણે ખેલદિલીથી દરેકે દરેક ચૂંટણી જ્યારે પણ હોય, મેં કીધું દરેકે દરેક કાર્યકર્તા લોકોની સુખાકારી માટે કામ કરવાવાળો કાર્યકર્તા હોય છે, તો એના અંદર કોઈ પણ રિઝલ્ટ જોઈએ તો ક્યારે પણ પેલું એવું કશું આગુ પાછું થતું નથી. ભારતીય જનતા પાર્ટી સારી રીતે જીતતી આવી છે છેકથી છેક સુધી. જી યસ તરુણભાઈ, રાહુલ ગાંધીએ ગઈકાલે સ્ટેટમેન્ટ આપ્યું કે નરેન્દ્ર મોદી ખાલી પ્રધાનમંત્રી ખાલી દેખાડો કરે છે, એમનામાં કઈ છે નહીં, તેમની પાસે કોઈ તાકાત એવી નથી, ખાલી માત્ર દેખાડો કરે છે. એવું એમને સ્ટેટમેન્ટ આપ્યું છે. શું કહેશો એના ઉપર?
હસવાનું હતું આમાં કેવું છે, અમુક વસ્તુઓ ઘણી બધી એમનું ઉપનામ શું છે એ દરેક પેનલિસ્ટને ખબર છે. આ એક હમ. જોક્સ કીધું એવું સમજી લો ને તમે એને, કારણ કે એવું આમના સિવાય બીજો કોઈ સારો હોશિયાર માણસ કોઈ છે કે જેને આવું કીધું હોય કોઈ દિવસ જીવનમાં? આટલો ઇન્ટેલિજન્ટ માણસ, આટલો વિઝનરી માણસ, આટલા સારા કાર્યો જે દેશ માટે કરવાના કાર્યો છે એમના દાદા પરદાદા હોય જે નહોતા કર્યા એ કાર્ય જે માણસે કર્યા એને એ માણસ એવું કહે તો હસ્યા સિવાય બીજું શું છે? આ એક હાસ્યાસ્પદ એક જોક્સ હતો એમ કે નરેન્દ્રભાઈ મોદીમાં કોઈ તાકાત નથી, કુછ હે નહીં, મેં તો મિલા હુઆ હું. મેં સાંભળ્યું હું હસ્યો તો એમ. મેં કીધું ભાઈ તું પહેલા પોતાનું તો જો, પોતે કેટલા 10 વખત લોન્ચ થયા પણ જો ગ્રાઉન્ડ ઉપર પગ નથી મૂકી શકતો એ માણસ પછી આવી વાત કરે કે જે તમે વિચારો આજે સોશિયલ મીડિયા ઉપર જોયું હતું માલદીવના ભારત જોડો રાહુલ ગાંધીએ તરુણભાઈ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા પણ કાઢી હતી અને એમાં ખૂબ એમને પ્રતિસાદ બી સારો મળ્યો હતો. કેવા લોકો હતા એ ભારત જોડો યાત્રા નામ ખોટું હતું, નામ જ ખોટું હતું. ભારત તોડો યાત્રા નામ રાખવું જોઈતું તેમને, કારણ કે એના અંદર એમને જે દેશદ્રોહી લોકો અથવા વિભાજન કરવા વાળા જે લોકો હતા ને એ લોકોને જ એમને સાથે લઈ કામ કર્યું હતું એના અંદર, એટલે એ નામ જ સરકાર શું ખોટું કરતી હતું. હતી તરુણભાઈ? અને આના દેશદ્રોહી હોય તો અંદર જેલમાં નાખી દેવાય. સરકાર શું કરે છે? દેશદ્રોહી હોય અરે તો એટલે થશે. જેલમાં નાખી હા, દેવાય. ગોપાલ દેખાય કે છે છે ને કે આરસી પટેલ, હા સીઆર પાટેલ 108 શૈલેષભાઈ બુથની કેસ છે. શૈલેષભાઈ સાંભળો સાંભળો, તમારામાં હું આ બોલ્યો નથી, હું બોલ્યો નથી. ગોપાલ ને કેજરીવાલ શૈલેષભાઈ ગુજરાતમાં તમારામાં હું આવ્યો છે. બોલ્યો નથી, તમને તમારામાં હું બોલ્યો નથી. શૈલેષભાઈ તમારો વારો આવે જી ત્યારે તમે બોલજો. જી અરે પણ આ આના તો અંદર વાત આપ છે. તરુણભાઈ જે છે જ કહું છું. હા શૈલેષભાઈ એના ઉપર આપણે પછી આવીએ છીએ. તરુણભાઈ જે આપ કન્ટિન્યુ કરી શકો છો. હા, આના અંદર આપણે જોઈએ છીએ કે કેવા કેવા લોકોના સાથે મળી અને એ એમની યાત્રા કરી હતી. એ વખતે ગુજરાતમાં કેમ નહોતા આવ્યા? અને ઘણા લોકો ઘણા જે વિશ્લેષકો હોય છે ને એ ઓફ ધ રેકોર્ડ કેમેરા જ્યારે બંધ થાય ત્યારે વિશ્લેષકો બી કહે છે કે ભારતીય જનતા પાર્ટીના જ્યાં સુધી આ નેતા છે ને ત્યાં સુધી તો કોઈ તકલીફ છે જ નહીં. વિરોધ પક્ષના નેતા રહેશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને ક્યારેય કોઈ તકલીફ પડવાની નથી જીતવામાં. એવા લોકો કહેનારા માણસો એ નેતા જયારે એવું કહે ને ત્યારે હસવું જ આવે 100%. આના અંદર કશું કંઈ કહેવા જેવું નથી. નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરે છે ને, જેટલા કલાક કામ કરે છે એટલા કલાક વિચારી ના શકે. આટલા દિવસથી 4077 દિવસથી માણસ એક દિવસ રજા નથી લીધી. 24/7 એટલે મૂળ 20 કલાક આસપાસ કામ કરતો માણસ, એને માણસ આ રીતે વાત કરે 20 અને કે કલાક જે ઘણી વખત તો હા 20 કલાક 18 થી 20 કલાક માણસ કામ કરે છે. રાત્રે 12 વાગ્યા સુધી ને સવારે 4 વાગ્યાથી 12 થી 4 3.5 કલાક ઊંઘે છે, બાકી 20 કલાક કામ કરે છે. આમાં એવું જો એમાં કોઈ સર્ટિફિકેટ ની જરૂર નથી. મને હસવું આવે છે હવે તો. નરેન્દ્રભાઈ હવે મને હા તો હસવું આવે છે. હસો ને, હસો તમે તમને છૂટશે આમાં. ભક્તિની એ કોઈ હદ હોય અને તમે જુઓ આમાં આના અંદર કોઈ, હું તો એવું કહેતો જ નથી શૈલેષભાઈ, હું એકલો નથી રાહુલ કહેતો. ગાંધી એમ તમે નહીં બોલ્યા હોય, કોઈ જુઠ્ઠાણું ફેલાવે છે રાહુલ ગાંધી એમ નહીં બોલ્યા હોય. 20 કલાક કહો છો એટલે હા ચાલે કરે બધું. આપણે બોલવામાં ક્યાં ટેક્સ લાગે છે? ના કોઈ ટેક્સ નહીં. અહીંયા ગુજરાતમાં જયારે હતા ને ત્યારે મારો અનુભવ છે, રાત્રે 12 વાગ્યા 11:30 12 વાગ્યાની એપોઇન્ટમેન્ટ કોઈ આવ્યો હોય ને ઇમરજન્સીમાં મળવા માટે 11:30 12 વાગે મળે. અને જે બીજી રીતે કદાચ રાત્રે થયું તો સવારે 4 વાગે બોલાવો કે ભાઈ સવા 4 વાગે આવજો મળવા માટે. એનો મતલબ શું થયો? હું એમને મુકેશભાઈ જી રાહ જોઈ રહ્યા છે કે હું શું બોલું. હા હા મુકેશભાઈ રાહ ચોક્કસ જોઈ રહ્યા છે. મુકેશભાઈ. હા હકીકત જે છે આમાં. મુકેશભાઈ તમારી પાસે આવવા જી માંગીશ. શું કહેશો જે રીતે બોલો. અત્યારે હાલમાં રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ છે, શું લાગે છે આપને કે કોંગ્રેસ કઈ રીતે આગળ વધશે? મારે એક આખું કોંગ્રેસનું ચિત્ર બતાવવું છે આજે કે 2014 થી કોંગ્રેસ બીમાર પડી કેન્દ્રમાં અને 30 વર્ષ પહેલાથી બીમાર પડી ગઈ છે ગુજરાતમાં. પહેલા એમને સામાન્ય તાવ આવ્યો 2014 થી અને 30 વર્ષ પહેલા તાવ આવ્યો, પછી એમને થોડી મોટી બીમારી થઈ, પછી કિડનીની બીમારી થઈ અને છેલ્લે કેન્સરની બીમારી થઈ. એ પ્રકારે જે બીમારીનું કદ વધ્યું એ પ્રકારે જ કોંગ્રેસની દશા આજે થઈ છે. બીજું મારે એ કહેવું છે કે આજે પણ તમે જુઓ તમારા ટીવીમાં દેખાય છે કોંગ્રેસનું પ્રશિક્ષણ શિબિર. એટલે આ પ્રશિક્ષણ શિબિર એટલે સામાન્ય આપણે બાલ મંદિરની અંદર પ્રવેશ કરતા હોઈએ, પહેલા ધોરણમાં પ્રવેશ કરતા હોઈએ અને જે
પ્રમુખ જાણકારી આપવાનો કાર્યક્રમ જ્યારે આજે કોંગ્રેસ કરતી હોય, આમ તો કહેવાય છે કે કોંગ્રેસ 150 વર્ષ જૂની પાર્ટી છે, તો શા માટે હજુ તમે પ્રશિક્ષણ શિબિર ચલાવો છો? તો તમારી 150 વર્ષનો અનુભવ ગયો ક્યાં? એ મારે કોંગ્રેસને પૂછવું છે. ગુજરાતને વિપક્ષની જરૂર છે અને તાત્કાલિક જરૂર છે. કોણે કીધું કે ગુજરાતની હાલત સારી છે? કોણે કીધું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર નથી? તમને રોજ એક નવા મુદ્દા મળે છે, રોજ એક બ્રિજ તૂટે છે, રોજ એક નવા હિટ એન્ડ રનના કેસ થાય છે, રોજ ટ્રાફિકના ઇસ્યુ છે, રોજ ભ્રષ્ટાચારના કેસો છે, રોજ નકલી ઓફિસો ખુલે છે, રોજ દારૂ પકડાય છે. એના ઉપર કેમ કોંગ્રેસ કામ નથી કરતી? કેમ કોંગ્રેસ હજુ જાતિવાદને વળગી રહી છે? કેમ હજુ ઓબીસી ના સંમેલન કરીને માત્ર એક ઓબીસી ને ખુશ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે? આજ કોંગ્રેસને મારશે. એક જાતિવાદ ઉપર કામ કરનારી કોંગ્રેસ દુઃખી થતી જતી રહી છે. કેમ સામાન્ય પ્રશ્નોના સર્વજન સમાધાય, દરેક જણના પ્રશ્નોનો ઉઠાવવાનું કામ કોંગ્રેસ ભૂલી ગઈ છે? અને કોંગ્રેસને હજુય શીખવું હોય તો મમતા બેનર્જીની રણનીતિ શીખો, મમતા બેનર્જીની સ્ટ્રેટેજી શીખો, મમતા બેનર્જીની પોલિસી શીખો. અરે આ તમે આજે કોર્પોરેટ કલ્ચર ટાઈપની જે મીટિંગ કરી રહ્યા છો ને આણંદમાં, એટલા રૂપિયામાં એના ડિવાઇડેડ બાય 10 ભાગ કરો, 10 ભાગ કરો, ને ગામના ચોરે જઈને ગામના લોકોને ભેગા કરીને પોતાનો વાત મૂકો, કોંગ્રેસની ડિમાન્ડ મૂકો, કોંગ્રેસની પક્ષની વિચારધારા મૂકો, તો પણ ગુજરાતમાં 182 સીટ આવી શકે. પરંતુ એ જ રાહુલ ગાંધી છે, એ કઈ ક્ષમતાના વ્યક્તિ છે? એ માત્ર પદયાત્રા કરે છે, 2-5 કિલોમીટર ચાલી શકે છે, પરંતુ વધુ ચાલી શકતા નથી. એ જે પ્રમાણે અગાઉ વાત થઈ 20-20 કલાક મોદી સાહેબની કામ કરવાની રણનીતિ હોય, 20 કલાક નહીં તો 12 કલાક તો કરે છે, 15 કલાક તો કરે છે. તો એ પ્રમાણેની તમારી ધગસતા કેટલી છે કોંગ્રેસની, એ અહીંયા સાબિત થાય છે, એ ખુલ્લી થાય છે. એટલે કહેવાનો ભાવાર્થ એ જ છે કે રાહુલ ગાંધી આવે છે તો કોને મળે છે? એ ત્યાંની સ્થાનીય નેતાગીરીના 5, 10, 25, 50 કે 100 કે બહુ 1000 માણસોને મળે છે. ગુજરાતમાં 7 કરોડ પબ્લિક છે. તમે 7 કરોડના ગુજરાતના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ ક્યાં મળવા જાય છે? તો જે હાલત થઈ છે એ સ્વીકારવું રહ્યું. કેમ ચેતર વસાવા માટે કેજરીવાલ દોડીને આવી ગયા, આંદોલન કરવા થઈ ગયા, પંજાબના મુખ્યમંત્રી માન આવી ગયા, એક મુદ્દો બનાવ્યો, એક માહોલ બનાવ્યો. કેમ ગોપાલ ઇટાલિયા વર્ચસ્વ બનાવી રહ્યા છે? કેમ ગોપાલ ઇટાલિયા ગામે ગામ જઈ રહ્યા છે? કેમ ગોપાલ ઇટાલિયા એક ઇસ્યુ ઉપર લડી રહ્યા છે? કેમ અવાજ કોંગ્રેસનો બુલંદ થતો નથી? એની જરૂર છે તાત્કાલિક કોંગ્રેસને ઉભી થવા માટે. નહીં, હમણાં મુકેશભાઈ હમણાં જે કેજરીવાલ આવીને ગયા ત્યારે એમણે કીધું કે કોંગ્રેસ અને ભાજપની સાંઠગાંઠ છે. સાહેબ, એ રાજનૈતિક પેલા શું કહેવાય એમના દાવા છે. એ બધી એ ગંદી રાજનીતિ છે. હું એ રાજનીતિમાં પડવાની વાત નથી કરતો. તમે મને આજનો વિષય એ છે કે રાહુલ ગાંધી શું પુનઃ કોંગ્રેસને જીવિત કરી શકશે? શું પુનઃ કોંગ્રેસને પ્રાણવાયુ આપી શકશે? તો મારે એ જ કહેવું છે કે જે પરંપરાથી રાહુલ ગાંધી કોંગ્રેસનો સ્વીકાર કર્યો છે અને કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે, એમની પરંપરામાં પરિવર્તન લાવવાની જરૂર છે. એમની વિચારધારામાં પરિવર્તન લાવવાની જરૂર છે. કોંગ્રેસે હમણાં 2 દિવસ પહેલા સ્ટેટમેન્ટ આપ્યું કે અમે જાતિ ગણના ન કરાવીને એ સૌથી મારી મોટી ભૂલ હતી. અમે ઓબીસી માટે ઓબીસીની જાતિ ગણના ન કરાવી એ અમારી સૌથી મોટી ભૂલ હતી. તો શું બીજા ઓબીસી સિવાયના બીજા લોકો છે, શું તમારે એમને દુશ્મન બનાવવા છે? તમે કેમ તમારી આ જે પણ તમારી નીતિઓ બનાવેલી છે, જે પણ તમારા યોજનાઓ બનાવેલી છે, મનરેગા યોજનાઓ બનાવેલી છે, એની અંદર થતા ભ્રષ્ટાચાર તમને નથી દેખાતા? કેમ એના ઉપર અવાજ નથી ઉઠાવતા? લોકો મરી રહ્યા છે ગુજરાતની અંદર, કેમ એના માટે ક્યારે આંદોલન કર્યા? ક્યારે તમે દેખાવ કર્યા? કેટલા મોટા દેખાવ કર્યા? કેટલી જનજાગૃતિ લાવી? એ કામ કરવું પડે, જનજાગૃતિ લાવવી પડે કોંગ્રેસને ઊભી થવી હોય તો. અરે ગુજરાતમાં જરૂર છે સરમુખત્યારશાહી તરફ વલણ થઈ રહ્યું છે સરકારનું, ત્યારે કોંગ્રેસની જરૂર છે. કોંગ્રેસ આવે, આપ આવે કે ગમે તે આવે, પરંતુ મજબૂત વિપક્ષ નહીં હોય તો સરકાર પર કંટ્રોલ રહેતો નથી. એટલા માટે કોંગ્રેસે જબરદસ્ત કામ કરવું પડશે. હજુ 2 વર્ષ બાકી છે. 8 કરોડની વસ્તી, 7 થી 8 કરોડની ગુજરાતની વસ્તી છે. એમાંથી 4.5 કરોડ વોટર છે. એ વોટરને તમારા કરવાના કાર્યો, તમારી પાસે રોડ મેપ તો હોવો જોઈએ ને. તમારી પાસે ગુજરાત માટે ભવિષ્યની યોજનાઓ તો હોવી જોઈએ ને. કયા મુદ્દા તમે ગુજરાત માટે લઈને આવ્યા છો ગુજરાતની અંદર વાત કરવા માટે? નવનિયુક્ત જે પણ તમારા પ્રમુખ બન્યા છે એના ફૂલહાર તોરણ કરવા માટે આવ્યા છો? એના માટે તમારા લાખો કરોડો રૂપિયા બગાડી રહ્યા છો? ગામના ચોરા પર બેસવા તૈયાર છો?
જે પ્રમાણે તમે પદયાત્રા કાઢી એ પદયાત્રા ગુજરાતની અંદર કાઢવા તૈયાર છો? ત્યારે એક કોંગ્રેસનું તમને વિશાળ ચિત્ર દેખાય. એટલે દેખાવોથી તમને કોંગ્રેસમાં વોટ મળવાના નથી. અને આ એક હજુ પણ જે પ્રક્રિયા ચાલી રહી છે, એઝ એ સમીક્ષક તરીકે કહું છું કે કોંગ્રેસ હજુ ડાઉન થવાના ગ્રેડની અંદર કામ કરી રહી છે, નોટ અ પ્લસ થવાના ગ્રેડની અંદર. જી જી મુકેશભાઈ, મુકેશભાઈ, શૈલેષભાઈ, જે રીતે અત્યારે મુકેશભાઈ આરોપ લગાવી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી ઉપર, શું કહેશો? કારણ કે હજી મહેનત કરવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક જે રીતે એમણે કીધું કે ભાઈ ચેતર વસાવવા માટે દિલ્હીથી બધા મોટા નેતાઓ આવ્યા, પંજાબથી નેતાઓ આવ્યા, પણ કોંગ્રેસના જે મોટા નેતાઓ છે તે દેખાતા નથી. જનતાના જે મુદ્દાઓ છે તેને લઈને આગળ નથી વધી રહ્યા. શું કહેશો? દિલ્હીથી નેતાઓ આયા, વાતો કરે છે. અહીં દારૂનું ચાલી રહ્યું છે ગુજરાતની અંદર, ગાંધીની ગુજરાતમાં. ગોપાલ એવું કહે છે 8 ભણેલો ગૃહમંત્રી છે. રાહુલ ગાંધી ને નરેન્દ્ર મોદીની સાઠગાંઠ છે કોંગ્રેસની ભાજપની. એટલે એ એમની માનસિકતા છે ને, એમને એક કોંગ્રેસને એવા વિચારો નથી આવતા એકદમ કે પહેલો નંબર લાઈ નાખવું, 500 મીટરની દોડમાં 10 સેકન્ડમાં પહોંચી જવું. એટલે એ હલકી રાજનીતિ છે એમની. એમને બોલવા સિવાય બીજું કઈ આવડતું નથી. ગોપાલ એમના જે મા બાપનું જે નથી રાખતા એ લોકો, એ બીજાના શું રાખવાના હતા, સમજી જાઓ. મને ખબર છે કિશોર દેસાઈ થી માંડીને ભીમાભાઈ ચૌધરી સુધી જેટલા જૂના હતા એમને હટાઈ અને આ લોકો આજકાલના જેમ ડેટકા કૂદે ને વરસાદમાં એવી રીતે એને બેઠા છે. પણ એ થોડા દિવસ માટે જ છે, એમની સાથે જનતા નથી રહેવાની. બીજું મુકેશભાઈ, મારે એટલું જ કહેવું છે કે બનાસકાંઠાની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ ખેડૂતનો હોય કે પશુપાલકનો હોય, ગેનીબેન આ બાજુ જુનાગઢ બાજુ પાલભાઈ આંબલિયાના તમે આવેદનપત્ર જોઈ લો. હા, તે બધું બરાબર. એટલે તમામ આ બાજુ શક્તિસિંહ ગોયલ સંસદમાં બોલે, અમિત ચાવડા વિધાનસભાની અંદર વિરોધ પક્ષમાં બોલી રહ્યા છે. પણ આ ભ્રષ્ટાચાર સરકાર, ભાજપની તાનાશાહી સરકાર, અમે ગુજરાતની અંદર તાલુકા જિલ્લા વાઇઝ કલેક્ટરને અમારા રોજના, હું તો એ માનું છું, રોજના 20-25 આવેદનપત્ર એવા હશે. હવે જિગ્નેશ મેવાણી એક મામલતદાર કચેરીમાં જઈને માઇનિંગનો પ્રોબ્લેમ હતો અને તમે વિડીયો જોયો હોય તો અહીંયા જઈને બેસી ગયા હતા. એટલે અમે તો ઉઠાવીએ જ છીએ પ્રશ્નો, અમે બોલીએ જ છીએ. અને કોંગ્રેસ તો હંમેશા બોલતી રહેશે અને બોલવાની જ છે. કલર નથી કરવાનો આમ આદમી પાર્ટી જેવી. પણ આ તાનાશાહી સરકાર નથી સાંભળતી. આ તાનાશાહી સરકારને એવું છે કે હિન્દુ મુસલમાન કરીને આપણે જીતી રહ્યા છીએ. મોંઘવારી ભાઈ ભલે તેલવાળી, ભલે જેટલું ટ્રાફિક થવું એટલું થાય, એટલે રસ કે થાય, દારૂ જેટલો વેચાતો હોય એટલો વેચાય. પણ આપણે તો સત્તા ઉપર છીએ. આપણે બે વસ્તુ બોલવાનું છે, હિન્દુ મુસલમાન, બીજું કશું જ નથી. એના હિસાબે આ ચાલી રહ્યું છે. પણ હવે જનતા બહુ સુધરી ગઈ છે, જનતા બહુ જાણી ગઈ છે. રાહુલ ગાંધીએ ચોખ્ખું કીધું છે કે તમે જેટલા જિલ્લાના પદ સોંપ્યા છે એ તમે ધારાસભ્યને મળવા જવાનું નથી. તમારા જે બુથ લેવલના નાના માણસો, નાના કાર્યકર્તાઓ છે, જનતાની સાથે તમારે જોઈન્ટ રહેવાનું છે. અમદાવાદની અંદર લાસ્ટમાં એ બોલીને ગયા છે, તમારે કે મોટા જોડે કઈ લેવા દેવા નથી, જનતા સાથે જોઈન્ટ રહેવાનું છે અને જનતા સાથે જ સંવાદ કરવાનો છે, જનતા સાથે જ રહેવાનું છે. જનતા તમારી સાથે હશે તો જ તમે જીતશો, બરાબર? નકર 2027 ભૂલી જવાનું. આ શબ્દ ચોખ્ખા વાપર્યા હતા રાહુલ ગાંધીએ. અને રાહુલ ગાંધી અત્યારે એ જ કહી રહ્યા છે કે જનતાની સાથે રહો, જનતા સાથે સંવાદ કરો, ઘર લેવલે, બૂથ લેવલે, જીરો લેવલે જાય અને વાત કરો. પ્રદેશ નેતાની રાહુલ ગાંધીએ એમ પણ કીધું કે પ્રદેશ નેતા હવે નક્કી નહીં કરે ટિકિટ આપવા માટે, જે જિલ્લા લેવલના પ્રમુખો છે તે નક્કી કરશે ટિકિટ આપવા માટે. તરુણભાઈ પાસે આવીશ. તરુણભાઈ, જે રીતે કોંગ્રેસને હંમેશા સંગઠનની સમસ્યા, આંતરિક વિવાદ સામે આવે છે, ઘણી વખત મતભેદો તો જોઈએ છે આપણે, પણ શું લાગે છે કે હવે આ વખતે પાટા બદલાશે? તરુણભાઈ, જી શૈલેષભાઈ, જે રીતે અત્યારે હાલમાં મેં તમને કીધું કે એ જ સવાલ હું તમને કર્યું છું કે જે રીતે અત્યારે હાલમાં કોંગ્રેસની અંદર આંતરિક વિખવાદો છે, સંગઠનને લઈને મતભેદો ચાલી રહ્યા છે, નવા જિલ્લા પ્રમુખોને જે સત્તા આપવામાં આવી છે, પાટા બદલાશે? ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિનના પાટા ઉતરવાના જ છે. ગાડી પાટા ઉપરથી નીચે ઉતરવાની છે. કોઈ આ વિખવાદ નથી કોંગ્રેસની અંદર. તમામ શક્તિસિંહ ગોહિલ હોય કે અમિત ચાવડા સાહેબની ગમે ત્યારે તમે જોઈ શકો છો, એમનો સમારોહ હોય
હર કોંગ્રેસના નેતા, હર કોંગ્રેસના કાર્યકર્તા, હર કોંગ્રેસના આગેવાનો સાથે રહીને એક સ્ટેજ ઉપર હાજર જ રહ્યા છે. કોઈ એવો વિખવાદ છે જ નહીં. અને કોંગ્રેસ હંમેશા જનતાનું સારું ઈચ્છવા માટે, જનતાનું ભલું ઈચ્છવા માટે, જનતાની સાથે રહીને જ કામ કરી રહી છે. જે ભાજપ વાતો કરે છે, પણ જે વાતો કરી રહ્યા છે એ જ ગેસના બાટલાના ભાવ અત્યારે આસમાને ચડી ગયા છે, એ જ પેટ્રોલના ભાવ આસમાને ચડી ગયા છે, મોંઘવારીનો માર બધાને નડે છે. અને ગુજરાતની અંદર જે દારૂબંધીની વાત કરી મારા મુકેશભાઈએ, કે કંઈક શેરીએ શેરીએ 5 કિલોમીટર નહીં, 1 કિલોમીટર નહીં, પણ અડધા કિલોમીટરની અંદર દારૂની બોટલ તમારી જ્યાં જોતી હોય ત્યાં ગાંધીના ગુજરાતમાં મળી જાય છે. એની પાછળ કારણ શું? કે કોઈ એવો અમલ નથી એમની પાસે કે ભાઈ રાજસ્થાનની બોર્ડરથી આવતો હોય, મુંબઈની બોર્ડરથી આવતો હોય તો તમે શું કરી રહ્યા છો? તમારી સરકાર શું કરી રહી છે 27 વર્ષથી? આ તો સપ્લાય કરે છે દારૂ, સપ્લાય. ગુજરાતની અંદર દારૂ સપ્લાય કરે છે. જી તરુણભાઈ, જે રીતે અત્યારે હાલમાં આક્ષેપ કરી રહ્યા છે કે ગુજરાતની અંદર ઘણા બધા મુદ્દાઓ છે. અત્યારે હાલમાં લેટેસ્ટ એક જે મુદ્દો છે ગુજરાતમાં, ખેડૂતોને દૂધને લઈને જે અત્યારે હાલમાં બનાસકાંઠા, અરવલ્લી જિલ્લાઓમાં પણ જે ખેડૂતો દૂધ ઢોળી રહ્યા છે, ભાવ નથી મળી રહ્યા, જે સ્થાનિક મુદ્દાઓ છે તેને લઈને અત્યારે હાલમાં ભાજપના નેતાઓ ક્યાંક ને ક્યાંક સામે નથી આવી રહ્યા તેવું પણ વિપક્ષનો આક્ષેપ છે. શું લાગે છે આપને કે કઈ રીતે આ જે રીતે અત્યારે હાલમાં મુદ્દાઓ સામે આવ્યા છે, શું કહેશો? જી મુકેશભાઈ, જે રીતે અત્યારે હાલમાં શૈલેષભાઈએ કીધું કે જે મુદ્દાઓ છે ગુજરાતના જે દારૂને લઈને છે, શું કહેશો? શું લાગે છે આપને? ખેડૂતોના મુદ્દા છે, જે દૂધ પશુપાલકો છે. દારૂબંધી માટે તો ભાજપ કે કોંગ્રેસ બેયને બોલવા જેવું રાખ્યું જ નથી. કારણ કે જ્યારે ચૂંટણી જીતવી હોય ત્યારે છૂટથી દારૂ પીવડાવવામાં આવે છે, વેચાય છે, અને ત્યારે જ એમની ચૂંટણી જીતાય છે. એટલે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, એ દારૂબંધી બંને સરકારોએ ક્યારેય અટકાવી નથી, અટકાવી શક્યા નથી, અને ઉપરથી વધારો જ કર્યો છે. રાજસ્થાન કરતા 12 થી 13% દારૂ ગુજરાતમાં વધારે પીવાય છે. એ સચ્ચાઈ છે. બીજું, હમણાં શૈલેષભાઈ વાત કરતા હતા આપના વિશે, આજકાલના છે, ટપોરી છે, આ છે. તો આપની સાથે કેન્દ્રમાં જોડાણ કોણે કર્યું હતું? લોકસભાની ચૂંટણી માટે આપ સાથે જોડાણ રહીને તમે ચૂંટણી લડ્યા હતા. તો આપની પાર્ટીનું શીર્ષ નેતૃત્વ કેજરીવાલ છે. તે સમય તમને કેજરીવાલ સારા લાગ્યા. એટલે તકવાદી વલણ જે અપનાવે છે કોંગ્રેસ રાષ્ટ્ર માટે, આખા દેશમાં જયારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે તકવાદી સંગઠનો 17-18 પક્ષોને ભેગા, 30 થી વધારે પક્ષોને ભેગા કરી અને ચૂંટણી લડવાનો પ્રયત્ન કર્યો. ત્યારે જઈને માંડ 240 સીટો આવી. હવે 240 સીટો આવી એટલે કોંગ્રેસનું કદ વધ્યું, કોંગ્રેસની ગુડવિલ એમાં વધી હતી, કોંગ્રેસની સીટો એમાં વધી હતી, પરંતુ સરકાર પ્રાપ્ત કરી શકી નહીં. આ જ વસ્તુ આપણે, તમે SC ST નો OBC ના મુદ્દે લડવાની વાત કરી તો એમણે જે કડીની અંદર ઉમેદવાર ઉતાર્યા હતા ચાવડા સાહેબને, એ પણ SC ST ના ઉમેદવાર હતા. ત્યાં કેમ તમારી ડિપોઝિટ ડૂલ થઈ? ક્યાં તેમ તમે વોટ કોંગ્રેસ જીતી ના શકી? જે મેઇન વાત છે ને કોંગ્રેસના જે સિદ્ધાંતોની વાત કરે છે, કોંગ્રેસ એમ કે છે કે અમારા પક્ષમાં જે ભાજપના એજન્ટો હોય, ફલાણા એજન્ટો હોય, બધાને કાઢો. ભાજપ શું કે છે? લાવો, બધાને લાવો, કોંગ્રેસમાંથી લાવો. આજ ભાજપ દેશના ઘોડા અને લગ્નના ઘોડાને અલગ કરવા કોંગ્રેસ યુક્ત થઈ ગઈ. સમજ્યા તમે? એટલે માત્ર હિન્દુવાદી નો વિરોધ કરવો, RSS નો વિરોધ કરવો, તમે એ નથી વિચારતા કે તમે RSS નો વિરોધ કરો છો, તમે હિન્દુવાદી નો વિરોધ કરો છો. ક્યાં વિરોધ કરો છો? હિન્દુસ્તાનમાં કોણ રહે છે? મોટા ભાગની વસ્તી હિન્દુઓ. તો તમે તમારા પગ ઉપર જયારે કુલાડી મારી રહ્યા છો અને પછી તમે એવા મુદ્દા લઈને એવા ઇસ્યુ ઉપર તમે રાજનીતિ કરો છો. સાહેબ, રાજનીતિ કરવી અલગ વસ્તુ છે અને ધરાતલ પર રહીને કામ કરવું એક અલગ વસ્તુ છે. માઇક્રો મેનેજમેન્ટ, બૂથ મેનેજમેન્ટ સુધીની તૈયારી કોંગ્રેસને જ્યારે એમને બૂથમાં બેસાડવા માટે એજન્ટો મળતા નથી, એવી પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય ત્યારે સમજી શકાય કે કોંગ્રેસનું કયું લેવલ છે. કોંગ્રેસ પાર્ટી પાસે અનુભવ છે, કોંગ્રેસ પાર્ટી પાસે રાષ્ટ્ર નીતિ છે, વિદેશ નીતિ છે, જેના ધરખમ અનુભવ છે. એ બધા ક્યાં ખોવાઈ ગયા? કેમ ભાજપની અંદર બધા આવી ગયા?
ભાજપની કેમ ભાજપમાં ચાણક્ય છે તો કોંગ્રેસમાં કેમ ચાણક્ય નીતિની વાત નથી કરતા? કેમ ભાજપની સામે મમતાની પોલિસી નથી લાવી શકતા? કેમ સાઉથની અંદર જે પોલિસી ચાલે છે એ પક્ષીય પોલિસી ચાલે છે, તો એ પોલિસી ઉપર કામ કેમ નથી કરતા? અને ગુજરાતને તમારે પ્રયોગશાળા બનાવી છે કે જ્યાં તમે 30 વર્ષથી જીતી નથી શકતા, એ ગુજરાતને તમારે પ્રયોગશાળા બનાવી છે. પ્રયોગશાળા ક્યાં બનાવાય કે જ્યાંથી વધુ આપણે પ્રયોગ કરીને સક્સેસ વધુ મેળવવું હોય, ત્યાં પ્રયોગશાળા બનાવવી જોઈએ. એટલે કોંગ્રેસે એ પણ મંથન કરવું જોઈએ કે જેમ એક રાહુલ ગાંધીજી જ્યાંથી જીતીને આવે છે સાઉથમાંથી, એ વિસ્તારને મજબૂત કરો, એક રાજ્યને મજબૂત કરો. હવે અત્યારે કદાચ પ્રણ લીધું લાગે છે રાહુલ ગાંધી સાહેબે કે મારે ગુજરાતમાં કામ કરવું છે. 2027માં ગુજરાતમાં 182 માંથી કમસે કમ 150 સીટો લાવી છે. જો એવો નિયમ લીધો હોય, કારણ કે આપવાળાએ તો ચોખ્ખું કહી દીધું છે. હમણાં પંજાબના મુખ્યમંત્રી આવ્યા, એમણે કીધું કે અમારે સરકાર નથી બનાવી, અમારે એક સશક્ત સ્ટ્રોંગ વિપક્ષ બનવું છે. એટલે એમની ઈચ્છા શક્તિ તો વ્યક્ત થઈ ગઈ કે અમારે શું કરવું છે, એ વિપક્ષમાં બેસવા તૈયાર છે. પરંતુ કોંગ્રેસ એ બોલવા તૈયાર છે કે અમારે વિપક્ષમાં બેસવું છે? કોંગ્રેસ શું કહે છે? અમારે સરકાર બનાવી છે. તો તમે જયારે આવું કોમેન્ટ કરો છો કે અમારે સરકાર બનાવી છે, તો તમારી એ શક્તિબળ બતાવવું પડે. એ શક્તિબળ ક્યાં છે, એ યોજના ક્યાં છે, એ તમારી વિચારધારા ક્યાં છે, એ તમે પ્રજા સામે મૂકો અને ઉઠાવો પ્રશ્નો. ચાહે દારૂબંધી ના હોય, ડ્રગ્સ ના હોય, એક્સિડન્ટ ના હોય, ટ્રાફિક ના હોય, મોંઘવારી ના હોય, ગેસ ના હોય, દૂધ ના હોય, ડેરીઓની અંદર ચાલતા ભ્રષ્ટાચાર ના હોય. ક્યાં નથી ભ્રષ્ટાચાર? ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચેલું છે, ચરમસીમાએ. અને આ તો ખુલ્લું મેદાન છે. અહીંયા જે તમારે 11 ફિલ્ડરો ગોઠવી દો, કમસે કમ એ રન લેતા અટકી જાય કોંગ્રેસના લોકો. એ 11 ફિલ્ડરો રોકી લેશો ને તો ભાજપ વાળા ચોકા છક્કા નહીં મારી શકે. તો આ એક આકડું મોકળું મેદાન મળ્યું છે, કોંગ્રેસ એનો ફાયદો ઉઠાવે, એ જ કેવું છે. મુકેશભાઈ ને મારે જવાબ દેવો છે. એક મિનિટ. મુકેશભાઈ, ભાજપમાં કોંગ્રેસના લોકો જાય છે, આ તે કેમ જાય છે ભાઈ? હાર્દિક પટેલ છે, વોશિંગ મશીન છે એમની પાસે, એમના કેસો મુંબઈની અંદર અજીત પવાર છે, કેટલા કેસો બિહારની અંદર, તમે કોઈ પણ જગ્યાએ જો, કોઈ પણ નેતા જેની પર 8-10 કેસો લાગ્યા હોય ને, એ ભાજપની અંદર જાય છે, કારણ કે એને છત્રછાયા ભાજપમાં જ મળી રહે છે. હાર્દિક પટેલે કઈ કોમેન્ટ્સ કરીને નીકળ્યા? હાર્દિક પટેલે કીધું કે કોંગ્રેસ નેતૃત્વ મારું સાંભળતી નથી, ત્યારે હાર્દિક પટેલ નીકળ્યો ને એનું એ સ્ટેટમેન્ટ હતું ને. અરે આટલી નાની ઉંમરમાં તેને અધ્યક્ષ બનાવ્યો તો, એને નાની ઉંમરમાં મુકેશભાઈ અધ્યક્ષ બનાવ્યો તો, નાની ઉંમરમાં અધ્યક્ષ બનાવ્યો તો. આટલું પદ તો કોઈ નથી. આખી જિંદગી જતી રહી, અર્જુન મોઢવાડિયાને જતી રહી હતી, અને ઘણા લોકોને જિંદગી આખી જતી રહી કે હજુ એના યાદ બેઠા છે, એને પદ નથી મળ્યું. ને તો યુવા નેતા તરીકે ગુજરાત અધ્યક્ષ નું પદ આપ્યું હતું, તો એ જતો રહ્યો. શૈલેષભાઈ, તો કોંગ્રેસ આ જે પ્રયોગશાળા કરી રહી છે, તો નવો પ્રયોગ કેમ મોટા ચહેરાઓને જ ગુજરાતના પ્રમુખોના વારંવાર નિમવામાં આવે છે, બીજા યુવાઓને કેમ ચાન્સ નથી આપતા? જિગ્નેશ મેવાણી છે, ગેનીબેન ઠાકોર છે, ઘણા એવા મોટા કદ્દાવર નેતા છે. એ તમારી વાત તમારી જગ્યાએ બરાબર છે, પણ જે મોવડી મંડળની જે કમિટી હોય ને, એ જ લોકો બધું નક્કી કરતા હોય છે. અને એની અંદર તો હું પણ બહુ નાનો પડું, હું એક પ્રવક્તા છું. પણ કહેવાનો મતલબ કે તમામ જિલ્લાના અંદર જેટલા પણ છે, એની અંદર 35% કરતા પણ યુવા ચહેરા છે, જિલ્લા પ્રમુખ બનાવ્યા છે. અને અત્યારેની કામગીરી કોંગ્રેસની તમે જોઈ શકશો. અને હું તો એમ કહું છું, આ 1 તારીખ પછી અમારી પાસે તો એવા મેસેજ આવી ગયા છે કે કોંગ્રેસ હર મુદ્દે રસ્તા ઉપર પણ ઉતરશે, રોડ ઉપર પણ ઉતરશે. કીધું કે ભાઈ અમને કંઈક કરી બતાવવું જોઈએ ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં, અને અમે કરી બતાવવા બંધાયેલા છીએ. અને જનતા માટે હંમેશા જનતાના મુદ્દે અમે વિધાનસભા સુધી પણ ઘેરાવ કરશું. જી મુકેશભાઈ, આપ જ મારે એ જ કહેવું છે કે જો તમારે 2027 ની ચૂંટણી જીતવી હોય તો 182 હીરો બનાવો, 182 ખેલાડી બનાવો, 182 લીડર બનાવો, 182 યુવા બનાવો, 182 કાર્યકર્તા એવા બનાવો, એમનું સોશિયલ મીડિયા ઉપર કામ બતાવો, એમને 182 ને એક સીટની જવાબદારી આપો.
તમને હું અત્યારે કહું કે કોંગ્રેસમાં 182 ના નામ બોલી બતાવો જે સ્ટાર પ્રચારકમાં હોય. તમારી પાસે 25 નથી, અત્યારે 10 નથી, પરંતુ ભાજપની પાસે 50 મળી જશે. કેમ? તો હું એ જ વસ્તુ જી કહું છું કે 182 ઉપર તો ફોકસ કરીને કામ કરો 2027 સુધી. ક્યાં તમને કોંગ્રેસ રોકી શકે છે? ત્યાં તમને 100% કોંગ્રેસનું થશે થશે. નેતૃત્વ મળશે. જી જી તરુણભાઈ, જે રીતે અત્યારે હાલ મતભેદો ચાલી રહ્યા છે કોંગ્રેસને લઈને, અંદર આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે, કનેક્શનનો થોડો પ્રોબ્લેમ હતો એટલે આ સવાલ રહી ગયો હતો, એટલે હું શૈલેષભાઈ જોડે ગયો હતો. શું લાગે છે, પ્રમુખોને સત્તા, જિલ્લા પ્રમુખોને સત્તા આપવામાં આવી છે, ગાડી પાટા ચેન્જ કરશે કે નહીં? તરુણભાઈ, મારો અવાજ આવે છે? યશભાઈ, સૌ પ્રથમ તો ટેકનિકલ હું સાંભળી શકતો તો હા 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 કમ્પ્લીટ. જી મારો અવાજ નથી આવતો? જી આવે છે, આવે છે. મારો અવાજ પણ જી આવતો આવે છે? છે. હા હા હા, મારો અવાજ નહોતો આવતો, બાકી તમારો અવાજ તો આવતો હતો. મેં શૈલેષભાઈને અને મુકેશભાઈને બંનેને સાંભળ્યા. આના અંદર જી જે ખાટલે ખોળ, આપણે દેશી કહેવત કહીએ ને ગુજરાતીમાં, તો ખાટલે ખોળ શું છે ખબર છે? વિપક્ષના અંદર એવું છે કે પહેલા પોતે સ્વમુખી નેતાઓ મેક્સિમમ છે, કે પહેલા પોતે પછી પક્ષના દેશ છેલ્લે. વિપક્ષ અને સત્તા પક્ષમાં મોટામાં મોટો ફરક જ આ છે. ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાનો કાર્યકર્તા હોય ને, તો એને પહેલા દેશ દેખાય, પછી પક્ષ અને સ્વ છેલ્લે છે. એટલે જે આ તકલીફ કારણે પોતાનો ફાયદો જોઈએ જો એના કારણે બધા ડિસિઝન લેતા હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં કહે છે વોશિંગ મશીન છે, વોશિંગ મશીન નથી. ભારતીય જનતા પાર્ટીમાં પહેલા કહેવામાં આવે ભાઈ આ ફોર્મ્યુલાથી કામ કરવું હોય, પંચ તત્વની વાત કરવા વાળી પાર્ટી છે. લોકોની છેવાડાના માનવીની, અંત્યોદયની, ગરીબ, ખેડૂત અને જે કહેવાય ને મહિલા, યુવાન, આ લોકોની 4 સ્તંભની જે વાત કરી હતી અને 240ની, અને ઓવરઓલ આપણે જયારે પણ જોઈએ ને તો એવું કહેવામાં આવે 240 આવી ભારતીય જનતા પાર્ટી પતી ગઈ. અલા ભાઈ, 2014, 2019 અને 2024 ત્રણ ચૂંટણીનો સરવાળો મારો ને તો કોંગ્રેસનો 240 નથી થતી. ત્રણ ચૂંટણીનો. અને એ કયા મોડે એમ કે પતી ગઈ. અને બીજું જે મેં કીધું ને કે ભાઈ બેઝિક ડિફરન્સ સ્વ, પક્ષ અને દેશ, એ એમની ફોર્મ્યુલા છે. દેશ, પક્ષ અને સ્વ છેલ્લે, આ ભારતીય જનતા પાર્ટીની ફોર્મ્યુલા છે. એમને દેખાયું બધાને કે ભારતીય જનતા પાર્ટી, જો નરેન્દ્રભાઈ મોદી આ વખતે 2024માં પણ જો 400 પારનો નારો હતો, એ જીતી 400 પાર આવશે તો લાઈફ ટાઈમ માટે એ લોકો પતી જશે. એમનો કોઈ દિવસ ક્યાંય મેળ પડશે નહીં. પરિવારવાદ અથવા પોતાનું જ કરવા વાળા લોકો છે ને, એટલે પરિવાર ચોર કરો છો મોસેરે ભાઈ, બધા ભેગા થઈ ગયા. પરિવાર તમને બધા ગણાઈ ભેગા દઉં હું. થયા, આખા પરિવાર ભારતના હું બધા ગણાવું, ચોરો ભેગા થયા. તરુણભાઈ પરિવાર ગણાવું, તમારા ભાજપની અંદર પરિવાર ગણાવું. છતાં પણ શું પરિસ્થિતિ? ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં છેલ્લા 11 વર્ષમાં જે કામ કર્યા છે ને, જનધન યોજના 1966માં બેંકનું રાષ્ટ્રીયકરણ કર્યું, પણ ગરીબનું બેંકનું ખાતું કોઈ દિવસ ગરીબે જોયું હતું ખોલતું? એ ભારતીય જનતા પાર્ટી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લીડરશિપમાં ખાતું ખુલ્યું. સ્વચ્છ ભારત જે જનરેશનનું કામ છે, સ્વચ્છ ભારત જે જનરેશનનું કામ છે, એ કામ પણ 5 વર્ષમાં કરી બતાવ્યું. જે અને નરેન્દ્રભાઈ મોદીની એક ખાસિયત શું છે ખબર છે? લોકોને સાથે લઈને કામ કરે છે. લોકો, જેટલા લોકો છે ને એને લોક મુવમેન્ટ બનાવે છે. લોકોને કહે છે ભાઈ તમે તમારા થકી જ થશે, સરકાર એકલી કઈ કરી આવા કામ નથી કરી શકતી. પણ લોકોના સાથે રાખી અને જે કામ કરે છે ને એના કારણે થયું. જીએસટી નો સફળ અમલીકરણ થયું. વિપક્ષ ઘણી વખત એવું કહેતો હોય કે જયારે અમે લાવતા હતા ત્યારે તમે વિરોધ કરતા હતા. હા, કરતા હતા, કારણ કે નેટવર્ક નહોતું. જીએસટી ની વાત કરતા હતા અને નેટવર્ક ઊભું કર્યું અને એના પછી જીએસટી નું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું. અત્યારે એનો સક્સેસ આપણે જોઈએ છીએ. રોજ મહિને 1.5 થી 2 લાખ કરોડ રૂપિયા જીએસટી કલેક્શન થયું. ડિજિટલ, એ મૂળ ઇન્ટરનેટ નહોતું. અરે 20,000 થી વધારે ગામડામાં લાઇટ નહોતી. ઇન્ટરનેટની તો વાત દૂર છે, લાઇટ નહોતી. 20,000 ગામડાના ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી 20,000 ગામડામાં લાઇટ મળી છે. એટલે અને 2 લાખ ગામ જ્યાં ઇન્ટરનેટનું કનેક્શન કરાવડાયું. એટલે ઓવરઓલ જે વિષય છે ને એ આ લોકોને દેખી ગયા હતા કે ભાઈ અહીંયા પરિસ્થિતિ ગંભીર થશે, ગંભીરથી અતિ ગંભીર. અને
હારવાની 100% ગેરંટી લાગી હતી, એના કારણે આ લોકો ભેગા થઈ અને પ્રયત્ન કર્યો એમને, પણ એ નિષ્ફળ રહ્યો. અને અત્યારે હાલ ભાઈએ મુકેશભાઈએ કીધું કે કેમ બધા ભેગા થઈ ગયા હતા અને એમ ચોર હતા, તો એ વિશે તો 100%ની વાત છે કે જ્યારે વાત આવે છે ને ત્યારે બધા ભેગા થઈ જાય છે. અને એના અંદર ઇન્ટરનલ પણ જે ત્રીજો અત્યારે હાલ બીજો વિપક્ષ જે વિપક્ષમાં બેસવાની વાત કરે છે, એ લોકોની અત્યારે હાલ પરિસ્થિતિ આપ જુઓ તો એક સાધન 13 તૂટે એના જેવી પરિસ્થિતિ છે. મોટા નેતા હોય તો અંદરથી એક તો ઇન મિન 4-5 MLA છે, એમાંથી બી 1-2 રિસેન્ટ ઘેર બેઠા હોય. એટલે જે રીતે વિકસિત ભારતની વાત થઈ રહી છે ને લોકો જે સાથ આપી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદીનો, એના ઉપરથી એક આજે સર્વે સોશિયલ મીડિયા ઉપર આપે જોયો છે, એક વર્લ્ડની કોઈ એજન્સીથી એને સર્વે કરાયો, તો એમાં જે વોટનો પર્સન્ટેજ આવે ને એમાં 75% વોટ નરેન્દ્રભાઈ મોદીને ટોટલ મળ્યા છે. એટલે પરિસ્થિતિ જે કહેવાય ને ખાલી ભારત જ નહીં પણ ઓવરઓલ વર્લ્ડના અંદર એમની એક્સેપ્ટેબિલિટી એટલી હદે વધી રહી છે ને બોલાને પરસેવો કે અને એક બીજી વાત કહીશું, આ ક્યાંય પણ શું વાત કરે છે કે ભાઈ જીસકી જીતની હિસ્સેદારી ઉતની ઉસકી ભાગીદારી. તો અત્યારે આટલા વર્ષે તમને ખબર પડી ગઈ. પહેલા પરિસ્થિતિ તમે જે કે હું નાનો હતો ત્યારે મારી દાદીની ઓફિસમાં જતો હતો તો ત્યાં આગળ પણ એ વખતે બી આ જ પરિસ્થિતિ હતી. અત્યારે હાલ ઉપરથી જે કહેવાય ને તો ઓબીસી રાષ્ટ્રપતિ, પછી આદિવાસી રાષ્ટ્રપતિ અને ઓબીસી ના વડાપ્રધાન, આ હિસ્ટ્રીમાં પહેલી વખત થયું છે. બાકી અત્યાર સુધી આપ જુઓ કોણ ક્યારે વડાપ્રધાન ઓબીસી માંથી બનાવડાયો. અને વાતો કરવી સહેલી છે, કામ કરવું, છેવાડાના માનવીની સેવા કરવી ને એ જ માણસ કરી શકે છે કે જે નિસ્વાર્થ ભાવે કામ કરતો હોય. એટલે નિસ્વાર્થ ભાવે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ, અહીંયા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ જે રીતે કામ કરી રહ્યા છે ને, આના અંદર કોઈ ગુજરાતીને કે કોઈ ભારતીયને ક્યાંય કોઈ ચિંતા નથી. લોકો એવો પ્રયત્ન કરી રહ્યા છે મિસગાઈડ કરવાનો, પણ લોકો આજકાલ હોશિયાર છે અને એના કારણે ખૂબ જ સારી રીતે રાહુલ ગાંધી ઓબીસી ને ટાર્ગેટ લઈને આગળ વધી રહ્યા છે. શું લાગે છે ભાજપ પક્ષની આ મુદ્દે કેવી રહેશે તૈયારીઓ? કારણ કે એમને સ્પષ્ટ ગઈકાલે ઓબીસી ને લઈને સ્ટેટમેન્ટ પણ આપ્યું. આમાં મેં જ ના કીધું કે ઓબીસી ની વાત કરે છે, અને એના ફર્સ્ટ મારો સ્પેલ તો એના અંદર મેં કીધું કે એમના જ નેતાઓ એમની ચાટુકારિતાની પણ કોઈ હદ હોય, એ વખાણ કરતા હતા કે ક્રિટિક્સ કરતા હતા એ ખબર નહોતી પડી. ઓબીસી જે કહેવાય ને, મેં કીધું કે ઓબીસી નો વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હાલ આપણા વડાપ્રધાન ઓબીસી માંથી આવે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને કોઈ ડિવાઈડ એન્ડ રૂલ જે અંગ્રેજો કરતા હતા ને એ આ લોકો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આના અંદર કોઈ જગ્યાએ કોઈને ક્યાંય તકલીફ નથી. ભારતીય જનતા પાર્ટીમાં સુવર્ણ હોય, ઓબીસી હોય કે કોઈ પણ હોય, આને કોઈ જગ્યાએ SC ST ઓબીસી અને સુવર્ણ આના અંદર કોઈને કોઈ તકલીફ નથી. બધા લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જ છે. અને આવી જે કહેવાય ને એવી કોઈ પોલિટિક્સ ભારતીય જનતા પાર્ટીમાં માનસિકતામાં જ નથી. અને દરેક જગ્યાએ જે આપણે જોઈએ ને તો વેટેજ આપવાનું દરેક લોકોના વેટેજ મળે જ છે. હું પણ ઓબીસી માંથી આવું છું, વર્ષોથી જોતો આવ્યો છું કે ક્યારે પણ કોઈ પણ જગ્યાએ એવું નથી કે ભાઈ એનું વેટેજ ઘટ્યું હોય એમ. એટલે આમાં એમને કહેવા તો લોકો ઉપર કોઈ ફરક નથી પડવાનો. લોકો જોવે છે કે સાચું કોણ છે અને સારું કોણ છે. જી શૈલેષભાઈ, હું તમારી સાથે આવવા માંગુ છું. થોડા કલાકો પહેલા જ હમણાં રાહુલ ગાંધીએ જે દૂધ સંભાળો હતા, સંવાદો સાથે સંવાદ કર્યો છે. રાહુલ ગાંધીએ દૂધ ઉત્પાદકો જે ખેડૂતો હતા એમની સાથે સંવાદ કર્યો છે. શું લાગે છે તમને કે જડીબુટ્ટી સાબિત થશે રાહુલ ગાંધી માટે અને કોંગ્રેસ માટે? 100% રાહુલ ગાંધી આવ્યા છે, ચોથો પ્રવાસ છે અને હજુ અવારનવાર ઘણો પ્રવાસ આવશે. અને રાહુલ ગાંધી ગુજરાતની ઉપર બહુ ધ્યાન આપી રહ્યા છે, ગુજરાત બાબતે બહુ મહેનત કરી રહ્યા છે. અને એ શખ્સિયતને મારે સલામ કરવી છે કે રાહુલ ગાંધી જેવો જે કહે છે ને કે જે બોલે છે એ કરે છે.
અને મારે બીજું કઈ નહીં, હવડક મેં મારા પાસે થોડા ન્યૂઝ આવ્યા અડધો કલાક પહેલા જ તમારા ચેનલમાં બેઠા પહેલા, કે જે બ્રિજનું દુર્ઘટના હવડક થઈ હતી ત્યાં આણંદની અંદર, તેના પીડિતોના મળવા ના દીધા રાહુલ ગાંધીને. કોને? એના પોલીસ વાળાએ. એને પોલીસ વાળાએ એવું કીધું, એને રાહુલ ગાંધીને મળવાનો ટાઈમ મળે તો આઈ કાર્ડ સાથે એમને મળવા. એટલે આ એમની તાનાશાહી છે કે આ લોકો જઈને શું કહેશે, કરશે. તમે જે કહી રહ્યા છો ને, મળવા માટેના પાસ નતા, મળવા માટેના પાસ નતા. અરે દાદા, આપણે એમને સામેથી જ બોલાયા હતા, બધી વાત થઈ ગઈ હતી. અને બીજું કે ભાજપ સરકાર, તમે નહીં માનો, કે છે રામને લાયા, વિદેશમાં બહુ એમનો ડંકો છે, ચારે બાજુ એમનો હાહાકાર છે, મોદી સાહેબનો 14 વર્ષથી 11-12 વર્ષથી વડાપ્રધાન છે, 20 કલાક કામ કરી રહ્યા છે, રામને લાવનારા છે, બધું જી છે. તો લલિત મોદી, વિજય માલ્યા, તેમને કેમ નથી લાવી એકતા? આ કારુના આ ક્યાં ક્યાં ગયા ત્યારે આ બધા ક્યાં જાય છે? જે ભાજપનો ખેસ પહેરે ને આમ, એટલે એમને જે ભ્રષ્ટાચાર કરવો હોય એ છૂટી. એટલે હું એ જ કહું છું કે આ બધા લાવે તો એમને લાવવાની કેમ વાત નથી કરતા? બધા હું કહું છું, અમેરિકા, લંડન, કેન્યા, મલેશિયા, આ બધી જગ્યાએ આપણે મોદી સાહેબનો તો ડંકો જ છે. તો એમના કહેવાથી એ લોકો એ રોકાય છે, એમને એ લાવી શકતા નથી. લાવી શકાય છે, કારણ કે આપણા ભારતની જનતાના રૂપિયા લૂંટીને ગયા છે. કેમ નથી લાવી શકતા? નાના નાના ઉદ્યોગોના, મેં કીધું તમને હવડે કે અમરસિંહ ચૌધરી સાહેબ હતા ત્યારે 4,320 વીઘા કઈક જમીન ગૌચરને પશુપાલકને ફાળવી હતી. અત્યારે શું કર્યું? ગૌચરની જગ્યા લઈ લે છે. અદાણી, અંબાણી, હા તે ઉદ્યોગને આપી દે છે. ગાયો ભેંસો ચરાવવા ક્યાં જાય? આ પશુપાલકનો મુદ્દો છે. તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું? એટલે અત્યારે હાલત આ છે. ઉદ્યોગ વધે એમાં કોઈ ગુજરાતની અંદર કોઈ પ્રોબ્લેમ નથી, પણ સામે સામાન્ય લોકોની જગ્યા, સામાન્ય લોકો જે જમીન છે, સામાન્ય લોકોને માઇનિંગનો જે માટી ચોરીના અત્યારે રોજે રોજ કિસ્સા આવે છે, આમાં સામાન્ય લોકો હેરાન થાય છે. તમે સમજી ગયા કે નાના નાના જે અત્યારે રોડ લાઈન રોડ ખાનારા છે એ ખેડૂતો હેરાન થાય છે. બરાબર? આજથી 20 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા ડાંગરને, ચાવલ ને ઘઉંનો ભાવ હોય ને 420 રૂપિયા હતો અને આજે 460 રૂપિયા છે. સામે ખાતરનો ભાવ, બિયારણનો ભાવ, કોઈ પણ વસ્તુ મંગાવી લો, ડીઝલ, પેટ્રોલ, સામે 15% વધારો થઈ ગયો છે, 20% વધારો થઈ ગયો છે. તો બરાબર, તો એ ભાવ તો ખેડૂતને હિનાઈ જ મળે છે. તો કેટલી ડબલ આવક થઈ? જી મુકેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ. શું લાગે છે આપને, કોંગ્રેસ માટે આ રાજકીય રીતે જોખમ ભર્યું છે કે ચતુરાઈ ભર્યું આ પગલું છે? કોંગ્રેસ માટે ચતુરાઈ વાળું બી નથી ને જોખમ વાળું બી નથી, પણ કોંગ્રેસ પોતાનો જૂથવાદ જે ચાલી રહ્યો છે એ જૂથવાદને ઓળખે અને નેતાઓની પસંદગીમાં એ જૂથવાદમાંથી બહાર આવે તો કદાચ હજુ કોંગ્રેસ થવાના પ્રશ્નો બની શકે એમ છે. પરંતુ જે ગુજરાતમાં બેરોજગારીના ઇસ્યુ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે, જીએસટી ના પ્રશ્નો છે એના ઉપર જે પ્રજા ત્રાહિત થઈ રહી છે, એમએસએમઈ ના કારણે જે ફેક્ટરીઓ, કારખાનાઓ બંધ થઈ રહ્યા છે, એના ઉપર ધ્યાન આપે, ગુજરાતના જ પ્રશ્નો ઉપર ખાલી ધ્યાન આપે અને એ ગુજરાતના પ્રશ્નોની રાજનીતિ કરે. જેમ કીધું કે હમણાં બ્રિજ તૂટી ગયો તો એ બ્રિજ સ્થળ પર જાય, ત્યાંની માહિતી આપે, તેના ઉપર આરએનડી કરે અને સરકારને ત્યાં વિધાનસભામાં મૂકે, સંસદમાં મૂકે, ઉજાગર કરે. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનું કામ તો વિપક્ષનું છે. ત્યારે એવા પ્રશ્નો જો ઉજાગર કરશે અને પ્રજાના મનમાં જો સ્થાન પામશે કે નહીં આ વાસ્તવમાં આ લોકો કામ કરી રહ્યા છે, તો અને જો એ એમાં સફળ થઈ જાય તો તમને 182 સીટ મળી શકે એમ છે. ક્યાં નથી, પરંતુ એના માટેની પૂર્વ તૈયારી છે. કારણ કે સરકારનું કોઈ કામ કરાવવું હોય, કોંગ્રેસના કોઈ બિલ્ડર હોય, કોંગ્રેસના કોઈ મોટા ઉદ્યોગપતિ હોય, તો સરકારની સાથે તો હાથ મિલાઈને રાખવા પડે. સાંજે તો સાંજે પાર્ટીમાં તો બે સાથે ભેગા બેસવું જ પડે. એટલે મિત્રતાય રાખવી છે, વિરોધય નથી કરવો અને તમારે સત્તાય જોઈએ છે. તો આ તો કઈ રીતે ચાલશે? એટલે જોડવાનું કામ કરવું પડશે, તોડવાનું કામ નહીં. કારણ કેમ અર્જુન મોઢવાડિયા સાહેબ અલગ પડી ગયા? કેમ તમારા ચાવડા સાહેબ અલગ પડી ગયા? કેમ? એ તો બહુ વર્ષોના અનુભવી નેતા હતા ને. એવા નેતાઓના જ્યાં સુધી મોઢવાડિયા હતા ત્યાં સુધી એ ચૂંટણી હાર્યા નથી. બરાબર છે? તો એમને કેમ અલગ થવું પડ્યું? પ્રજા ત્રાસી ગઈ છે.
પ્રજા ભ્રષ્ટાચારથી ત્રાસી ગઈ છે, પ્રજા મોંઘવારીથી ત્રાસી ગઈ છે, પ્રજા બેરોજગારીથી ત્રાસી ગઈ છે. તમે તમારા કાર્યકર્તાઓ કે તમારા નેતાઓને ભેગા કરીને ભાષણબાજી કરવાથી કોંગ્રેસ ઊભી થવાની નથી. કોંગ્રેસ માટે અત્યારે સૌથી સારામાં સારી તક છે ગુજરાતમાં. એટલે તો 4 વખત રાહુલ ગાંધી આંટાફેરા કરી નાખ્યા. હવે ગુજરાતના ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને કચ્છથી લઈને પંચમહાલ સુધી જો પદયાત્રા ચોકડી પદયાત્રા કરે ને, તોય મને એવું લાગે છે કે કમસે કમ 50 સીટો તો એમ નિયમ વધી જાય. કારણ કે લોકો સેલ્ફી પડાવશે. એકવાર રાહુલ ગાંધી સેલ્ફી પડાવશે તો એનો પરિવાર એને વોટ આપી દેશે. પણ એના માટે રાહુલ ગાંધી જેવા નેતાઓએ તો કમસે કમ મહેનત કરવી પડે. એ લોકોએ તો ગામડા ફરવા પડે. એ રેસના ઘોડા અને લગ્નના ઘોડા અલગ થઈ રહ્યા ધીરે ધીરે, એવું લાગે છે તમને? જે રીતે ગઈ રીતે નિવેદન આપ્યું હતું રેસના ઘોડા બધાયમાં ભાજપમાં હોય છે. રેસના ઘોડા બધાયમાં હોય છે. દેખાવના ઘોડા, લગ્નના ઘોડા ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, બધી પાર્ટીઓમાં હોય. પણ તમારે એ વ્યક્તિને ટકાવી રાખવી. તમારે પક્ષ નબળો કરવો છે કે મજબૂત કરવો છે? લોકોને જોડવા છે કે તોડવા છે? ભાજપના શું અત્યારે ભ્રષ્ટાચાર છે? ભાજપના નેતાઓના નામ નથી ખુલતા બહાર. ડેરી કાંડ તમે જોઈ લો, આ ગુજકો માસોલ કાંડ જોઈ લો, તમે એપીએમસી જોઈ લો, તમે સહકારી મંડળીઓ જોઈ લો. ત્યાં બધા ભાજપ વાળા નિર્વિરોધ ચૂંટાઈ જાય છે અને ત્યાંથી પછી જબરદસ્ત ભ્રષ્ટાચાર થાય છે. શા માટે સાબરકાંઠામાં દૂધની હડતાલ કરવી પડી? શા માટે લોકોએ દૂધ ઢોળવું પડ્યું અને પછી ચૂકવું પડ્યું? પછી એની અંદર શું હતું? એની અંદર રાજનીતિ હતી, પક્ષાપક્ષી રાજનીતિ હતી. સર્વાનુમતે તમે બિનહરીફ 15 જણાને મૂકી દો છો. આ બિનહરીફની પ્રથા છે એ જ ખોટી છે. એના કારણે ત્યાં ને ત્યાં એક આખું સંગઠન છે, એક વ્યક્તિના ઈશારે, ટોપના ઈશારે ચાલે છે. કારણ કે અહીંયા ગુજરાતમાં ટ્રિપલ એન્જિન સરકાર છે. હું તો કહું 4 એન્જિન વાળી સરકાર છે. સહકારી મંડળીથી ચાલુ કરો, પંચાયતથી ચાલુ કરો, મ્યુનિસિપાલિટીથી ચાલુ કરો, વિધાનસભાથી ચાલુ કરો, કેન્દ્રથી ચાલુ કરો. તો 4 એન્જિન વાળી સરકાર હોય એટલે વચ્ચે તો ક્યાંય બ્રેક મળતો જ નથી. એટલે એવી સ્થિતિ તમે અત્યારે જે ચૂંટણીઓની તૈયારી કરી રહ્યા છો, તમે ગામડાઓની ચૂંટણીઓની તૈયારી કરી રહ્યા છો, પણ ટાર્ગેટ તમારે 2027 નો છે કે 2029 નો છે? 27 તમને લાગે છે દ્વાર ખુલશે. મુકેશભાઈ, તમને એવું લાગે છે કે જે જિલ્લા વાઇઝ પ્રમુખોને ટિકિટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, શું લાગે છે અંદર આંતરિક વિવાદ થઈ શકે ખરી, જૂથવાદ વિવાદ થઈ શકે ખરી ટિકિટને લઈને? ટિકિટને લઈને દરેક પાર્ટીમાં જૂથવાદ થતો જ હોય છે. કારણ કે જે એક જિલ્લામાં હોય તો એક જિલ્લામાં 8, 10, 2, 4, 5 કાર્યકર્તા એવા હોય કે જે લોકોએ વાસ્તવિકતામાં કામ કર્યું હોય. એટલે એ લોકો દાવેદારી મૂકતા હોય. પરંતુ એ 4 જણા જાણે છે કે 4 માંથી એકની જ પસંદગી થવાની છે. એટલે ત્યારે એ દરેક પક્ષની માથાનો દુખાવો બની જાય છે કે ભાઈ હવે આ 4 જણ સક્ષમ છે, પણ 4 માંથી એક તો બનાવવું પડશે. એટલે એ વ્યક્તિ એ સમયની અંદર પક્ષના ડિસિઝન કેટલું પાળે છે, પક્ષનું નિયમન કેટલું પાળે છે, પક્ષની શિસ્ત કેટલી પાળે છે, એના ઉપરથી નિર્ણય લેવાતા હોય છે. અને પ્રજાનો જે પ્રિય કે જે પ્રજામાં લોકોની વચ્ચે રહેલો વ્યક્તિ છે, એને જો સીટ આપવામાં આવે છે, તમે એમ જો કે ભાઈ આ ઉદ્યોગપતિ છે, અહીંયા પૈસા વાળો છે એટલે એનું વર્ચસ્વ છે, હવે એટલે એને ટિકિટ આપવી જોઈએ, તો એ બાબતમાં કોંગ્રેસ ઘણી પડતી હોય છે. ભારતીય જનતા પાર્ટી પણ ઘણી વાર ખોટી પડતી હોય છે. કારણ કે તમે સૌરાષ્ટ્રની અંદર જુઓ, ગોંડલની અંદર જુઓ, એ બાજુ તમે જુઓ લુખ્ખાગીરી, દાદાગીરી, નેતાઓની દાદાગીરી. હા, એક ફોન જાય એટલે પેલા કમિશનરને કામ કરી દેવું પડે, એક ફોન જાય તો પીઆઈ ને કામ કરી દેવું પડે. આ દખલગીરી છે નેતાઓની. એટલે કાયદા તંત્ર હોય, પોલીસ તંત્ર હોય, એ બધા નેતાઓના શરણે થઈ ગયા છે. એટલે તો તમે જુઓ કોંગ્રેસ વાળા એમ બોલતા થયા કે ભાઈ વિધાનસભામાં અમારે સાંભળતું નથી, પોલીસ વાળા સાંભળતા નથી, કમિશનર સાંભળતા નથી, કઈ કામ થતા નથી. તો આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાંય કોંગ્રેસ જવાબદાર છે. હું તો ચોક્કસ કહું છું, આવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં પણ કોંગ્રેસ જવાબદાર છે. કેમ સામે ચાલીને તમે આંદોલન નથી કરતા? કેમ સામે ચાલીને ઘેરાવ નથી કરતા? ખુલ્લા પાડો. અને જેટલા કેસ પકડાય છે, ચલો દારૂબંધીના હોય કે ડ્રગ્સના હોય, તમે એના ઉપરથી આંકલન તો કરો કે સાહેબ 18 કરોડના દારૂ પકડાતા હોય, લાખો હજારો કરોડના ડ્રગ્સ પકડાતા હોય, તો આ ગુજરાતમાં ડિમાન્ડ કેટલી હશે ત્યારે આટલું સપ્લાય થાય છે? તો આવા ગંભીર પ્રશ્નોને યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, ખતમ થઈ રહ્યું છે, શિક્ષણનું સ્તર એકદમ નીચે જતું રહ્યું છે.
અરે હું તો અત્યારે કહેવા માંગુ છું સાહેબ કે જે શરૂઆતની સરકારો હતી, કોંગ્રેસની સરકારો હતી, કમસે કમ અમારી સંસ્કૃતિ ટકી રહેલી હતી. આજની સંસ્કૃતિ ખતમ થવા જઈ રહી છે. માત્ર હિન્દુત્વના નામે ને રામના નામે વોટોને લઈને લોકોને છેતર્યા છે. એમાં કેવું કોઈ બેશક શરમજનક નથી, પરંતુ વિકાસ થયો છે, પણ વિકાસ કઈ રીતનો થયો છે? અરે માથામાં ટેન્શન પાડીને શરીર ખતમ કરીને વિકાસ, એ વિકાસ શું કામનો? જે છોકરો પોતાના મા બાપને ન રાખી શકે એ વિકાસ શું કામનો? બતાવો મને. આ સમાજની વ્યવસ્થા તૂટી ગઈ છે. આ સમાજ વ્યવસ્થા, તૂટેલી વ્યવસ્થાને ઉભું કરવાનું કામ કરે એ ખરેખર રાજકીય પાર્ટી છે. એવા દેશના નિર્માણ માટે પક્ષોએ કામ કરવું જોઈએ, ના કે રાજનીતિ કરવા જી માટે. જી તરુણભાઈ, જે શું માનો છો એક અંતિમ સવાલ આપની તરફ, કેમ કે સમયનો થોડો અભાવ છે. છેલ્લો સવાલ, શું લાગે છે, કારણ કે એક ગુજરાતને પ્રયોગશાળા માનીને રાહુલ ગાંધી આગળ નીકળી ગયા છે અને એક ગંભીર પડકાર રૂપ ભાજપ માટે ઉભો થઈ શકે ખરી? યશભાઈ, આમાં મેં તો જે કીધું ને અગાઉ 2-3 વખત મારું જ્યારે પણ સ્પેલ આવ્યો એનું કન્ક્લુઝન જોઈએ ને, તો કન્ક્લુઝનમાં એ છે કે ભારતીય જનતા પાર્ટી સદાય છેવાડાના માનવીની ચિંતા કરવા વાળી પાર્ટી છે. આપણા વડાપ્રધાન છેક નીચેથી, એટલે સામાન્ય ઘરમાંથી આવેલા છે, એટલે એમને બધી તકલીફો ખબર છે, ક્યાં કોને શું તકલીફ પડતી હોય છે. એટલે લોકોને સાથે લઈને ચાલવા વાળા લોકો છીએ. અને આના અંદર જે પણ કામ કર્યા છે ને, આપ જો આયુષ્યમાન ભારત જે કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ, એના અંદર પણ જુઓ કે વર્ષો સુધી કોઈ પણ એક મોટી બીમારીઓનું ઓપરેશન કરાવવું પડે ને, તો આખા ઘરની પરિસ્થિતિ ગંભીર થઈ જતી હતી. એની જગ્યાએ અત્યારે હાલ આયુષ્યમાન કાર્ડ આવવાથી લોકોને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. ડિજિટલ ઇન્ડિયા, જે પહેલા એવું કહેતા હતા કે ભાઈ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીજી એવું કહેતા હતા કે 1 રૂપિયો નીકળે છે તો 85 પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા લાભાર્થીના ખાતામાં જાય છે અથવા એના કામમાં આવે છે. તો ડીબીટી ઇમ્પ્લિમેન્ટ કર્યું, ડાયરેક્ટ બેનિફિટ, 1 રૂપિયો પૂરેપૂરો 99 પૈસા નહીં. એટલે પોતાના સ્વ સિવાયનો વિચાર કરી લોકોનો વિચાર કરતી પાર્ટી અને વડાપ્રધાન છે, એના કારણે આ કામ સુપેરે થઈ રહ્યું છે અને સારી રીતે થશે. વિપક્ષે, મેં અગાઉ કહ્યું એમ, વિપક્ષની સારી રીતે ભૂમિકા નિભાવશે ને, તો ક્યાંક ભૂલ થતી હોય તો સત્તા પક્ષની કાન આંબળવો જોઈએ, પણ ખાલી ટીવી ઉપર આવી બરાડા પાડી એનાથી કઈ સોલ્યુશન આવવાનું નથી. અને જે સારી રીતે મુકેશભાઈ વાત કરી, એ બધાનું કન્ક્લુઝન લઈને કંઈક શીખીને જાય ગુજરાતમાંથી અને કંઈક સારો રોલ ભજવા. બાકી ક્યાંક અહીંયા જે જે આપણે એક્સિડન્ટના કારણે જે મૃત્યુ પામ્યા છે એમના પરિવારને મળવા ના દીધા, આવી બધી ખોટી વાતો કરી અને લોકોને ભરમાવાની વાત નહીં કરવી જોઈએ એમને. ત્યાં જઈને શું કરવાના હતા? એ રે ભાઈ, સાંત્વના આપવી હતી તો જે તે વખતે બી આપી શકતા હતા ને. એ જયારે આયા અહીંયા આગળ અને વર્ષમાં કેટલા દિવસ ક્યાં ખોવાઈ જાય છે, થાઈલેન્ડ જતા રહે છે, ખોવાઈ જાય છે, ફોન બંધ કરી દે છે. અને સારામાં સારું હું એમને રાહુલ ગાંધીજીને કહીશ કે એ વચ્ચે અહીંયા ગુજરાત આવે ને એ રીતે કાશ્મીર ગયા હતા, તો કાશ્મીરમાં ભાઈ બહેન બાઇક લઈને ફરવા નીકળ્યા હતા રાત્રે આઈસ્ક્રીમ ખાવા માટે. તમે વિચારો, એ એમની સરકારમાં એ પરિસ્થિતિ હતી. માણસ ડિબેટ છે. નીકળી નતો શકતો સિક્યુરિટી સિવાય. આ બધું જે આપ્યું છે ને નરેન્દ્રભાઈ મોદીએ, જે બધું આપ્યું છે ને, એ એમને અરે પોતાને કોઈ ખબર પડે છે, નરેન્દ્રભાઈને પણ કે છતાં ઝાડ પણ છે, એ ખુલ્લી નરેન્દ્રભાઈને ઘરે આપણે જે ઝાડ છે કહીએ કે ને બધાને આપે? જનતાના ટેક્સના પૈસા છે, 370 જનતાના પૈસા છે. 370 અદાણી અને અંબાણી સિવાય ક્યાં આપ્યું છે એને? નરેન્દ્ર મોદીએ 370 અદાણી અને હટાઈને અંબાણી સિવાય ક્યાં આપ્યું છે? કરી શક્યા. આ ટેક્સના પૈસા જનતાના છે. નરેન્દ્ર મોદીના ઘરે ઝાડ નથી, પછી તરુણભાઈ. કે રામ આપણા શૈલેષભાઈ, ટેક્સના પૈસા, આપણા પરસેવાના પૈસા છે. રામ 5000 નરેન્દ્ર મોદીએ વર્ષથી છે. આપ્યું, ભાજપ સરકારે આપ્યું, ભગવાન રામ કશું નથી 5000 આપ્યું. તમે વર્ષ પહેલા હતા. જનતાના પૈસા આમાં જનતાને તમે આપો છો અને કોઈ ક્યાં કોઈ પૂરા આપ્યા છે? કીધું જ નથી. અરે મેં ક્યાં કશું કીધું? તમે અરે કીધું મેં નરેન્દ્ર ક્યાં મોદી કશું આપ્યું કીધું? છે. હું તો એમ કઉ છું કે 370 હટાઈ, એના કારણે ભાઈ બેન બાઇક લઈને નીકળી શકે આઈસ્ક્રીમ ખાવા માટે. મેં એ કીધું. આના અંદર મેં કઈ કશું નથી કીધું. જનતાના જ પૈસા છે. અને હશે અગાઉ મેં કીધું ભાઈ, હશે. GST થાક્યા ભાઈ. હવે 1.5 તમે થી 2 ભાજપ લાખ વાળા, કરોડ રૂપિયા આવતા થયા. ભાજપ હા. વાળાથી થાકી ગયા છીએ હવે તો અમે. ના ના, જી આમાં કોઈ થાક. તમે ચોક્કસ. તમે તમે ચાટુકારી તો બંધ કરો અને ભાજપ ખુલ્લી આંખે, મગજ ભગવાને દરેકને આપ્યું જ છે, એનો ઉપયોગ કરો
અને સારું અને સાચું શું છે એના સાથે રહો. ખાલી ને ખાલી એક પરિવારના સાથે રહી અને દેશની વાટ લગાવવાનું પરિવારનું બંધ હજુ કરો. આવ્યું પાછું. જી નમસ્કાર. ચોક્કસ સમયનો અભાવ છે. આપ ત્રણેય મહાન કાર્યક્રમમાં આપ સૌનો આભાર, ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે, ક્યાંક ગુજરાતને પ્રયોગશાળા બનાવવા જઈ રહી છે. જે બી પાર્ટીઓ છે તે પોતાનો દમખમ દેખાડી રહી છે, કારણ કે કેજરીવાલ પણ આવી રહ્યા છે. રાહુલ ગાંધીનો સતત આ 4 મહિનાની અંદર આ ચોથો પ્રવાસ છે. ત્યારે હવે જોવાનું છે કે આ જે પ્રવાસ છે તે કેટલો કારગર સાબિત થશે કોંગ્રેસ માટે. તો પાવર પ્લે કાર્યક્રમમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.